નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યની અંદર ફરીથી કમોસમી વરસાદ માવઠું અને ઉનાળાની સાથે વાવાઝોડાને લઈને કરવામાં આવી રહી છે નવી આગાહી। દરિયાના ભાગોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે નવા સિસ્ટમના ભયંકર વંટોળ ઉઠતા જોવા મળી રહ્યા છે અને દરિયાની અંદર નવી સિસ્ટમોથી લઈને સાયક્લોનિક સિસ્ટમના પરિભ્રમણ અને હલચલને જોતા દરિયાના ઠેર વિસ્તારોમાં ફરીથી દબાણના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે, જેને લઈને પૂર્વીય ભારતના વિસ્તારો ઉપર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આવનારી કલાકોની અંદર પૂર્વીય ભારતના વિસ્તારોમાં જેમાં ઢાકા, કોલકાતાના વિસ્તારથી ધાનબડના વિસ્તારની અંદર, રાહુકેલાના વિસ્તારથી કોરબાના વિસ્તારોની અંદર એકાએક મોટો પલટાવ જોવા મળવાનો છે। ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારો, વિશાખાપટ્ટનમનો બંગાળની ખાડીનો વિસ્તાર, ધાનબડ, અલ્હાબાદ અને નાગપુરના વિસ્તારો સુધી ભર શિયાળા વચ્ચે ફરીથી નવા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે આવનાર 24 કલાકમાં ફરીથી કમોસમી વરસાદ અને માવઠાનું મોટું જોર વધવાને લઈને ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો કે આ વિસ્તારોમાં રાહુકેલાના વિસ્તારથી લઈને કોરબાના વિસ્તાર અને કોલકાતાના ભિન્ન ક્ષેત્રોની અંદર સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ઉપર સતત જોર વધતું જોવા મળી રહ્યું છે। સાથે અત્યારે માલદીવના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને શ્રીલંકાના વિસ્તારોની અંદર નવી લો પ્રેશર સિસ્ટમનું પણ ફરીથી દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને અરબ સાગરના દરિયામાં સિસ્ટમો સક્રિય થવાની સાથે હવાનું દબાણ ફરીથી ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર પણ હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અને અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશરની સાથે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં લો પ્રેશરનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલી હાઈ પ્રેશર વાળી સિસ્ટમ હવે ગુજરાત તરફ પોતાની દિશા બદલતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ આવવાને લઈને નવી અને મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર સતત હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે અને ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતમાં થવા લાગ્યો છે, જેમાં આજની મોડી રાત્રિ દરમિયાન ગુજરાતના ભિન્ન ક્ષેત્રોમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળી શકે છે અને રાજ્યની અંદર ઠંડીની ફરી શરૂઆત થતી હોય તેમ હળવી ઠંડી વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતમાં પડતી જોવા મળી શકે છે। તો રાજ્યની અંદર ઉનાળાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી છે, જેમાં આ વર્ષનો ઉનાળો હાહાકાર મચાવે તેવો સાબિત થઈ શકે છે, કારણ કે અત્યારથી જ ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર 30 ડિગ્રીથી લઈને 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને આવનાર દિવસોની અંદર 42 ડિગ્રી કરતાં પણ વધારે ટેમ્પરેચર ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં જોવા મળી શકે છે, જેવી ઉનાળાની શરૂઆતને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। હાલ અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારો, બંગાળની ખાડીના વિસ્તારો અને ઉત્તરીય ભારતના વિસ્તારોની સાથે ઓમાન, અફઘાનિસ્તાન, ઈરાનના વિસ્તારોમાંથી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે સિસ્ટમોની દિશાની અંદર પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમોની તીવ્રતા હવે ગુજરાત ઉપર પોતાનો ફરીથી ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે। તોફાની પવનોની તીવ્રતાની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતાની સાથે નવી સિસ્ટમના તીવ્ર ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના મજબૂત પટ્ટાઓ ગુજરાતની અંદર પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। આમ વધી રહેલી સિસ્ટમની અસરો અને ગતિવિધિને લઈને ગુજરાતમાં આવનાર 24 થી લઈને 48 કલાકની અંદર હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે અને ગુજરાતમાં પવનની તીવ્રતા વધતી હોય તેમ 25 કિલોમીટરથી લઈને રાજ્યની અંદર
35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પવનની તીવ્રતાની અંદર પણ મોટા પલટાવ હવેથી ગુજરાતમાં આવતા જોવા મળવાના છે અને અંધકારરૂપી વાદળોની વચ્ચે ગુજરાતમાં હવાનું જોર પણ અત્યારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સૌથી વધારે અસર પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ભારતના વિસ્તારોમાં સિસ્ટમના મજબૂત ઘેરાવા અને સિસ્ટમની તીવ્ર જોર અત્યારે વધી રહેલી હોવાને લઈને આજની રાત્રિ દરમિયાન આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું દબાણ ફરીથી સક્રિય જોર દર્શાવતું જોવા મળવાનું છે અને હવે આ સિસ્ટમો ગુજરાત તરફ આગળ વધતી હોવાને લઈને પણ ગુજરાતની અંદર માવઠું, કમોસમી વરસાદ, ઉનાળો અને વાવાઝોડાની અસરોના ભાગરૂપે ઠેર ઠેર વિસ્તારમાં પલટા આવતા જોવા મળવાના છે. જેમાં પણ ખાસ કરીને તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે આ એરિયાની અંદર વાદળોના મજબૂત ઝુંડ છવાઈને હવે ગુજરાત તરફ પોતાની દિશાઓ દર્શાવતા જોવા મળી રહ્યા છે. બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતની અંદર પણ આજની રાત્રિથી તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને ઓચિંતાના પલટાવ આવવાની આગાહીને લઈને ગુજરાતમાં મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપરથી 3 મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે અને આ 3 સ્ટ્રફ લાઇનને લઈને ગુજરાતમાં ફરીથી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને રાત્રિ દરમિયાન ટેમ્પરેચરની અંદર થોડી રાહત મળતી હોય તેમ 25 ડિગ્રીથી 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ટેમ્પરેચરની અંદર ઘટાડો જોવા મળશે અને હળવી ઠંડીની શરૂઆત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધતી જોવા મળવાની છે. આમ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન પંથકોની અંદર જેમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, બોટાદ, જસદણ, ગોંડલ, ભાણવડ, સલાયાના વિસ્તારથી લઈને દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો, અલંગના ક્ષેત્રોથી લઈને મહુવા, ઉના અને વેરાવળના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવની આગાહી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વાતાવરણની અંદર દર્શાવવામાં આવી રહી છે. આમ સૌરાષ્ટ્રની અંદર બદલાઈ રહેલા હવામાન અને વાતાવરણને લઈને સાથે જ અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો સૌરાષ્ટ્ર સાથે ટકરાતા હોવાને લઈને આજની રાત્રિથી સૌરાષ્ટ્રની અંદર મોટા પલટાવ આવવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. સાથોસાથ કચ્છનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે, જેમાં ગાંધીધામ, બાડેલી, ખાવડ, રાપર, માંડવીના ક્ષેત્રોથી લઈને નળિયા અને લખપતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનમાંથી, કરાચીમાંથી આવતા પવનો કચ્છના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે અને કચ્છની અંદર ફરીથી સિસ્ટમના ઘેરાવા અને દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ફરીથી મોટા દબાણો આવતા જોવા મળી રહ્યા છે અને પલટાવ આવવાની સાથે કચ્છની અંદર પણ તોફાની પવનોની આગાહી કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર દાહોદ, લુણાવાડા, દાહોદથી લઈને ગોધરાના વિસ્તારો, છોટા ઉદેપુરના વિસ્તારથી લઈને વડોદરા, ખંભાતના ક્ષેત્રોથી લઈને નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 24 ડિગ્રીથી 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે. આમ સિસ્ટમનું દબાણ અને વધી રહેલા જોરના પગલે રાત્રિથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાન પલટાતું જોવા મળી શકે છે અને હળવી ઠંડીની શરૂઆત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવી શરૂઆત ઠંડીની જોવા મળવાની છે. દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ હળવી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનો ઘેરાવો ફરી તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને આમોદના દરિયાઈ કાંઠાનો વિસ્તાર, ભરૂચના ક્ષેત્રોથી લઈને સુરતના વિસ્તારોમાં ફરી એકવાર હલચલ વધતી જોવા મળી રહી છે. રાજપીપળાના વિસ્તારથી નર્મદા, વ્યારાના ક્ષેત્રોથી લઈને નવસારીના વિસ્તારની અંદર, તાપીના વિસ્તારથી વલસાડના ભિન્ન ભિન્ન પંથકોમાં મોટા પલટાવની આગાહી આપવામાં આવી રહી છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મોટું ટેમ્પરેચર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આમ રાજ્યની અંદર
દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટા પલટાવ, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાત અને કચ્છના વાતાવરણની અંદર એકાએક મોટા પલટાવ આજની રાત્રિ દરમિયાન આવતા જોવા મળવાના છે. અને ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર જે રાજસ્થાનની સરહદને અડીને આવેલો છે તેમાંથી તોફાની પવનોની ગતિવિધિઓ ગુજરાતની અંદર અસર દર્શાવતી હોવાને લઈને ઉત્તરીય ગુજરાતના પંથકો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને થરાદના પંથકથી લઈને રાધનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણાથી લઈને હિંમતનગરના વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવની આગાહી આપવામાં આવી રહી છે. અને હાઈ પ્રેશર સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમના તીવ્ર દબાણ હવેથી ગુજરાત ઉપર પોતાનું દબાણની સાથે ભારે ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતની અંદર આવનાર 3 થી 4 દિવસની અંદર કંઈક નવા જૂનીના મોટા એંધાણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા આજની રાત્રિથી વધતી જોવા મળી શકે છે. અને પવનોની સાથે સાથે ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ વધતું હોય તેમ ગુજરાતમાં હવેથી ડબલ ઋતુનો ભારે અહેસાસ તો જોવા મળશે, જેમાં વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હવેથી ફરી એકવાર વધતું જોવા મળી શકે છે.